હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે છે તો તમે એને ઇગ્નોર કરજો. આજે હું બનાવવાનું છું આલુ મટર. બહુ યમ્મી હોય છે અને ટેસ્ટી બી હોય છે. પ્લીઝ તમે આગળથી આની રેસિપી જોતા રહેજો. લેશું, પછી બટેકા લેશું, બાફેલા બટેકા, એમાં મીઠું નાખીને હળદર નાખીને બાફશું. ટમેટાં લેશું, બોઇલ વટાણા લેશું, ગ્રીન મરચું લેશું, તેલ લેશું, ઘી લેશું અને લાલ મરચું લેશું. લાલ મરચું, કસૂરી મેથી અને આખા મસાલા. એ મેં તજ, લવિંગ અને મરી લીધી છે. હળદર, ગરમ મસાલો, આ મેં લાલ મરચું લીધું છે, ગરમ પાણીમાં બોળ્યું છે, કાજુ, મીઠું અને ધાણા જીરું. પેનને ગરમ કરશું, ઓઇલ નાખશું અને જીરું નાખશું. એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ગ્રીન મરચું લેશું, એ તમારા ટેસ્ટ પ્રમાણે 2 કે 3 નાખી શકો છો. હું આમાં 1 જ નાખું છું. કાંદા એડ કરશું અને હલાવશું. પછી મીઠું નાખશું. જ્યાં સુધી પિંક કલરનું થઈ નહીં જાય કાંદા, ત્યાં સુધી આપણે હલાવશું. પછી ટમેટાં નાખશું અને હલાવશું. કાંદા અને ટમેટાં આપણા ચડી ગયા છે. હવે આપણે એમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરું એડ કરીને આપણે મિક્સ કરી કાઢશું. ખડા મસાલા લેશું, તજ લેશું, મરી લેશું અને લવિંગ લેશું ને હલાવી કાઢશું. પછી આપણે એના પર કાજુ નાખશું, મિક્સ કરશું, પાણી એડ કરશું અને મિક્સ કરશું. પછી આપણે મરચાં લેશું, એ ગરમ પાણીમાં બોળ્યા હતા ને લાલ મરચાં, એ લેશું. ઢાંકીને થોડીક વાર થવા દેશું. આપણે પહેલાં ખડા મસાલાના એડ કર્યા હતા, એ આપણે એને બહાર કાઢી કાઢશું. સબ્જી માટે મિશ્રણ તૈયાર છે. હવે આપણે એને 5 કે 10 મિનિટ ઠંડુ થવા દેશું. પછી આપણે એને ચર્ન કરી કાઢશું. પછી એમાં થોડું પાણી એડ કરશું અને ચર્ન કરી કાઢશું. આપણી ગ્રેવી રેડી છે. બહુ યમ્મી ક્રીમી લાગે છે કે એના અંદર કાજુ નાખ્યા છે એટલે બહુ ક્રીમી લાગે છે. તેલ લેશું, જે આપણે રેડી કરેલી ગ્રેવી હતી એમાં એડ કરશું. પછી આપણે એને ચડવા દઈશું. હવે કૂક થઈ ગયું છે. એમાં આપણે નાખશું લાલ મરચું, ધાણા જીરું, હળદર એડ કરીને આપણે મિક્સ કરશું. ગરમ મસાલો એડ કરશું અને મિક્સ કરશું. કસૂરી મેથી લેશું, આપણે એને પાવડર ફોર્મમાં એને એડ કરશું. મીઠું લેશું, મિક્સ કરશું. અમૂલ બટર લેશું, એ એડ કરશું. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે લઈ શકો છો. મિક્સ કરશું. બોઇલ વટાણા લેશું, બટેકા લેશું અને મિક્સ કરશું. 1 કપ જેટલું પાણી એડ કરશું અને મિક્સ કરીને આપણે એને ઢાંકી દઈશું. હવે આપણા આલુ મટર તૈયાર છે. બહુ યમ્મી ટેમ્પટિંગ લાગે છે. તમે ટ્રાય કરશો તો તમે બહુ ખુશ થઈ જશો. તમારા પરિવાર બી બહુ ખુશ થઈ જશે. પ્લીઝ ટ્રાય. હવે એને મેં બાઉલમાં લઈ લઉં છું. આપણે એને ગાર્નિશિંગ કરશું કસૂરી મેથી અને કોથમીર. અને આપણું આલુ મટર તૈયાર છે. હેપી નવરાત્રિ. પ્લીઝ ચેક આઉટ માય ચેનલ એન્ડ પેજ અને સપોર્ટ મી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવીએ અને સપોર્ટ કરો. સબસ્ક્રાઈબ માય ચેનલ. પ્લીઝ ચેક આઉટ ધીસ રેસિપી. બાય બાય.